જો હવે હિંસા આચરશો કે તોફાન મચાવશો તો તમારી ખેર નથી. તાટિયા તૂટશે અને જાહેરમાં મોઢું બતાવવાને લાયક પણ નહીં રહો. ગાંધીનગરના બહિયલ ગામમાં તોફાન મચાવનારા મુસ્લિમોની હાલત પણ કંઈક આવી જ થઈ છે. પોલીસે તેમની જે સર્વિસ કરી છે તે જોવાલાયક છે. આરોપીઓમાં કોઈ ઇમરાન શેખ તો કોઈનું નામ અબ્દુલ છે. આ તમામ આરોપીઓએ પહેલાં જે તોફાન મચાવ્યું હતું તેના કારણે અનેક લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું. લોકોમાં ડર ઊભો થયો. લોકો એટલા ડરી ગયા કે તેઓ પોતાના જ ઘરમાં પોતાને સુરક્ષિત નહોતા અનુભવી શકતા. અને એટલે જ પોલીસે આ મુસ્લિમ આરોપીઓની તાટિયા તોડ સર્વિસ કરી. પોલીસે મુસ્લિમ આરોપીઓના સ્ક્રૂ કેવી રીતે ઢીલા કર્યા હશે તે તમે આ દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકો છો. જે મુસ્લિમોના હાથમાં પથ્થર હતા તે હાથ દોરડાથી બંધાઈ ગયા અને ગુજરાતની શાંતિ ડહોળનારાઓના ટાંટિયા પણ પોલીસે બરાબર ના તોડી નાખ્યા. અને તેના જ કારણે લોકોમાં જે ડર હતો તે ઓછો થયો છે. પોલીસ જ્યારે મુસ્લિમ આરોપીઓને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી ત્યારે લોકોએ પણ જાણે પોલીસની કામગીરીને વધાવી લીધી. લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદ અને જય જય શ્રી રામના નારા લગાવીને પોલીસની કામગીરીના વખાણ કર્યા. 22,000ની વસ્તી ધરાવતા મુસ્લિમો આ ગામમાં પોતાનું એક હથ્થું શાસન ચલાવતા હોવાનો લોકોનો આક્ષેપ છે. કારણ કે આ ગામની અંદર ફક્ત 3,000 હિન્દુઓ રહે છે, તેની સામે 22,000 જેટલા મુસ્લિમોની વસ્તી છે. અને આ જ મુસ્લિમોને નવરાત્રિના તહેવારમાં તાન ચડ્યું અને એવા બેફામ બન્યા કે તેમણે માતાજીના ગરબામાં પથ્થરમારો કર્યો અને બીજા જ દિવસે પોલીસે તેમને પકડી પાડ્યા અને તેમનું આ રીતે સરઘસ કાઢીને તેમની તાટિયા તોડ સર્વિસ કરી.